તમારી કિડની 70% ડેમેજ થઈ ગયા છતાં પણ શરીર કોઈ સંકેત નથી આપતું. તેથી ડાયાલિસિસ કરાવનારા દરેક વ્યક્તિ એક જ વાત કરે છે કે અમારી કિડની ક્યારે ખરાબ થઈ ગઈ તો અમને ખબર જ ના પડી. આજે હું તમને રોજિંદા જીવનની 5 એવી ભૂલો વિશે જણાવીશ જે તમને કિડની ફેલ્યોર તરફ લઈ જાય. રોજ ફ્રીજમાંથી કાઢેલી સોડા અને કોલ્ડ ડ્રિંક્સ પીવા, જેમાં રહેલા શુગર અને કાર્બોનિક એસિડ તેમજ ફોસ્ફોરિક એસિડ તમારા કિડનીના ફિલ્ટરને સીધું નુકસાન કરે છે. બીજું, વર્ષો જૂના સ્ક્રેચ પડેલા એલ્યુમિનિયમના વાસણો વાપરવાથી એલ્યુમિનિયમના અમુક ઘટકો ખોરાકમાં ભળીને કિડની પર લોડ આપે છે. ત્રીજું, પાચન ન થાય તેવો ખોરાક ખાઓ, જેમ કે આથેલો પદાર્થ, ચીઝ, માયોનીઝ, પનીર અથવા તો કઠોળ વધારે પ્રમાણમાં ખાવાથી પણ કિડની પર લોડ આવી શકે છે. ચોથું, ખોરાક પરથી ઉપરથી મીઠું નાખવાની આ આદત પણ તમને કિડનીના ફેલ્યોર તરફ લઈ જઈ શકે છે. પાંચમું અને સૌથી ખતરનાક, બ્લડ પ્રેશર ઓછું કરવાવાળી તમામ પ્રકારની દવાઓ કિડનીની નાની નસોને નુકસાન કરે છે અને કિડની ફેલ્યોરના ચાન્સ વધી જાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને યુઝફુલ લાગી હોય તો સૌથી પહેલા અમારા પેજ ક્ષેત્રજ્ઞ આયુર્વેદ એન્ડ પંચકર્મ હોસ્પિટલને ફોલો કરો અને જો આવી કાંઈ પણ સમસ્યાથી પીડાતા હોય તો અવશ્યથી અમારી હોસ્પિટલની મુલાકાત